એ દ્વારકાધીશ. આ મીઠી મીઠી વાતો, કારણ કે હવે હું છે બગડી ગયું ને બધું. સમાજની સામે સત્ય આવ્યું કે જેના ઉપર આરોપ આક્ષેપ નિંદા કરતા હતા, ખરેખર સત્ય તો કાંઈક બીજું હતું. અને તમે સમાજમાં કોઈ માણસ વિશે નિંદા કરો, અફવાઓ ફેલાવો, આક્ષેપો લગાવો અને સમાજને તમે આખું એમ કહેતા જાઓ એ માણસ આવો છે આવો છે આવો છે, અને સમય જતાં સત્ય બહાર આવે કે ના ના આ માણસ આવો નથી, આ તો સારો છે, ઓલો ખોટું બોલતો હતો, ત્યારે ઓલું બોલવાવાળાની હાલત કેવી થઈ જાય સમાજની અંદર. સતનાજીતનું મોઢું એટલું સોપારી જેટલું થઈ ગયું. અને ચતુર છે કે હવે આ બગડેલી બાજીને સુધારવી કેમ, તરત જ જાહેરમાં સંકલ્પ અને તરત જ જાહેરમાં જાહેરાત કરી દીધી કે પ્રભુ હું તમને બે ભેટ આપવા માંગુ છું. એક રત્નોમાં શ્રેષ્ઠ એવો આ સમયંતક મણિ તમને ભેટમાં આપવા માંગુ છું, અને બીજું નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા. એક રત્નોમાં શ્રેષ્ઠ સમયંતક મણિ અને બીજું નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા, આપ એનો પત્ની રૂપે સ્વીકાર કરો. હવે સમયંતક મણિ સુધી હતું ને ત્યાં સુધી બરાબર હતું, પણ જેવી સત્યભામાજીની વાત આવી ત્યાં સભામાં દાઉજી બલરામજી બેઠા આમ કરીને કનૈયાની સામું જોવે. કનૈયા તે માંડ્યું છે હું, કનૈયા તે આ માંડ્યું છે હું. હમણાં ગઈકાલે રૂકમણીજીને લઈને આવ્યો, હમણાં હાલ ઘડી ભર હમણાં જામવંતીજીને લઈને આવે છે ને હવે સત્યભામા. જાણે બલરામજી આંખોના ઈશારે નાના ભાઈને કહેતા હોય કનૈયા તે માંડ્યું છે હું જાહેર સભામાં, અને ભગવાને પણ આંખોના ઈશારેથી જાણે દાઉજી મોટા ભાઈને કહેતા હોય મોટા ભાઈ એમાં થયું છે એવું કે અત્યાર સુધીના જેટલા લગ્ન થયા છે ને થોડુંક આમ રખડમ પટ્ટીમ થયા છે, ભાગમ ભાગીમાં ત્યાં. પણ તમારે જો વરરાજાનો મોટો ભાઈ થવું હોય, વરરાજાનો મોટો ભાઈ થાવ, તમે આમ શેરવાની બેરવાની પહેરો, આમ સાફા બાફા બાંધો, વેવાઈ થઈને જાઓ ને સામે કન્યા પક્ષ વાળા વેવાઈ વાળા તમને આમ જલેબીના ઘૂંસડા મોઢામાં ભરાવે, લાડવા જમાડે, વેવાઈનું તો કેવું વાગતા સ્વાગતા હોય. તો ઈ ટાણું અત્યારે છે, ઈ લાભ અત્યારે મળે એમ છે, આ ટાણું ચૂકવા જેવું નથી. સત્યભામાજીના વિવાહ થયા ભગવાન સાથે. સત્યભામા, જામવંતીજી, રૂકમિણીજી, નાગનજીતી, લક્ષ્મણા, કાલિંદીજી, સત્યા, આમ ભગવાનની અષ્ટપટરાણીઓ છે. અને પછી ભગવાનના 16,100 વિવાહની કથા થઈ. આગળ આવે છે નરકાસુર નામનો રાક્ષસ, જે નગરમાં શહેરમાં જાય ત્યાંથી સુંદરતમ કન્યા એને જે દેખાય, જે સુંદર કન્યા દેખાય, યુવતી દેખાય, એનું હરણ કરી અને પોતાના મહેલમાં લઈ આવે. જે ગામમાં જાય, નગરમાં જાય, લૂંટફાટ મચાવે, લૂંટ કરે, ચોરી કરે, બધું કરે, અને એમાં કોઈ સુંદર કન્યા દેખાય તો એનું હરણ કરી અને પોતાના મહેલમાં લઈ આવે. આમ કરીને નરકાસુરના મહેલમાં સમાજમાંથી 16,100 સ્ત્રીઓનું હરણ કરીને નરકાસુર પોતાના મહેલમાં લઈ આવ્યો છે. અને આ વાત દ્વારકાધીશના મહેલમાં પહોંચી, ભગવાન પાસે આ વાત પહોંચી કે નરકાસુર આવો અધમ કરી રહ્યો છે. અને ભગવાને પહેલાં તો પોતાના દૂતો મોકલ્યા, ચેતવણી મોકલી, નરકાસુર તું સ્ત્રીઓને છોડી મૂક, સ્ત્રીઓ સાથે આવો અધર્મ ન કરાય, સ્ત્રીઓને છોડી મૂક. પણ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, નરકાસુર માન્યો નહીં. અને કથા છે ભાગવતજીમાં, ભગવાને નરકાસુર ઉપર ચડાઈ કરી છે, આક્રમણ કર્યું, નરકાસુરનો વધ કર્યો અને નરકાસુરના કેદમાં રહેલી એ 16,100 સ્ત્રીઓને સમાજમાં મુક્ત કરી કે આપ જાઓ, આપના ઘર પરિવારમાં જાઓ અને તમારું જીવન નવેસરથી પ્રારંભ કરો. એ દીકરીઓ, યુવતીઓ પોતાના પિતાના ઘરે ગઈ, ભાઈના ઘરે ગઈ, કોઈ યુવતીઓ પોતાના પતિના ઘરે ગઈ. અને જ્યાં સ્ત્રી પોતાના ઘરમાં જાય, પોતાના પરિવારમાં જાય, એના પરિવારના લોકો એના માટે પોતાના ઘરનો દરવાજો બંધ કરી દે કે તને તો નરકાસુર ઉપાડી ગયો તો, તને ભૌમાસુર ઉપાડી ગયો તો, અમે હવે તને ન રાખીએ, અમે તને ન રાખીએ, તને તો એ ભૌમાસુર ઉપાડી ગયો તો, નરકાસુર ઉપાડી ગયો તો, અમે તને ન રાખીએ. હવે એવી 16,100 સ્ત્રીઓ
કોઈ પણ આધાર વગરની, કોઈ પણ પરિવાર વગરની એવી 16,100 સ્ત્રીઓ સમાજમાં ફરી રહી છે, કોઈ ઘર વગર, આધાર વગર. અને આપણે જાણીએ છીએ સમાજ કેવો હોય. જે સ્ત્રી કોઈની ન હોય એ સ્ત્રી જાણે કેમ બધાયની હોય, એવી કુદૃષ્ટિ આ સમાજ એના ઉપર ફેંકતો રહે. અને એ સ્ત્રીઓથી સહન નથી થતું. અમને ડગલે ને પગલે જ્યાં જઈ ત્યાં કુદૃષ્ટિનો ભોગ બનવો પડે છે. આ અમારાથી સહન થતું નથી. અને એ વિલાપ કરતી સ્ત્રીઓ દ્વારકાધીશ પાસે પહોંચી છે કે દ્વારકાધીશ, તમે અમને મુક્ત કરાવ્યા હતા અને હવે અમારી આ હાલત થઈ છે. આ સમાજનું અપમાન, કુદૃષ્ટિ અમારાથી સહન થતું નથી. આના કરતાં તો પ્રભુ અમે ભૌમાસુરની કેદમાં હતા ને એ બરાબર હતું. આ સમાજની કુદૃષ્ટિ અમારાથી સહન થતી નથી. અને ત્યારે ભગવાન કહે છે, હે સન્નારીઓ, હે દેવીઓ, તમારો કોઈ અપરાધ નથી. તમારો કોઈ અપરાધ નથી. તમારું ચરિત્ર નિષ્કલંક છે. અપરાધ કરનારો એ નરકાસુર હતો, ભૌમાસુર હતો અને એને એના અપરાધનો દંડ મળી ચૂક્યો છે. उसको अपने अपराध का दंड मिल चुका है. તમારો કોઈ અપરાધ નથી. હવે કોઈ તમારી ઉપર કુદૃષ્ટિ ફેંકે તો તમે શરમથી, લજ્જાથી તમે નજર ઝુકાવી ન દેતા. એની આંખમાં આંખ પોરાવીને કહેજો, એ આંખ નીચી કર, आंख नीची कर, हम द्वारकाधीश की रानी है, आंख नीची कर. તમે ગર્વથી, સન્માનથી, પોતાની અસ્મિતાથી એને કહેજો, આંખ નીચી કર, હમ શ્રી કૃષ્ણ કી પત્ની હૈ. અને ભગવાને એ 16,100 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યો. એમની જવાબદારી પોતાના ખભે લીધી છે. આટલા મોટા પરિવારની જવાબદારી પોતાના ખભે લીધી છે કે કોઈ સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ. અને સમાજ દ્વારા એ અપમાનિત જો સ્ત્રી થઈ હોય તો એની અસ્મિતાનું પુનઃસ્થાપન થવું જોઈએ. એ પુનઃસ્થાપન કરવા માટે ભગવાને 16,100 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા. તો આમ કરીને ભગવાનના 16,108 વિવાહોની કથા છે. અને ગમે તેટલી કથા ગાઈએ, હરિ અનંત, હરિ કથા અનંતા. એક એક પ્રસંગ એવા 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 સુંદર છે. મને એમ થાય ગાતા રહું, ગાતા રહું. તમને એમ થાય છે કે સાંભળતા રહી? મને એમ થાય છે કે તમારું મને ખબર નહીં. તો આમ કરીને કયો તો ખરા. હે તો અમને ખબર પડે ને કે ઘી જઈ ખીચડીમાં જાય છે, દૂધ જઈ દોણામાં જ પડે છે. ઘણી વાર એવું થતું હોય, જો આ થોડુંક આ સ્ટેજ ઊંચું છે અને તમે જમીન પર બેઠા છો એટલે અહીંયાથી જાય તો ઘણી વાર એવું થાય આમ ન પડે, આમ સીધે સીધું વયું જાય બહાર. પડ રહા હે? આનંદ આવે છે? હા, છેલ્લા દીએ પૂછીને હું કામ ભાઈ. ગમે તેટલી કથાઓ ગાઈએ પણ જ્યાં સુધી ભગવાનના પરમ મિત્ર બાળ સખા સુદામાજીની કથા ન ગાઈએ ત્યાં સુધી એમ થાય કે હજી સુધી કૃષ્ણ કથા પરિપૂર્ણ નથી થઈ.